નમસ્કાર મિત્રો, ઓનલી યોજનામાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 27 જૂન 2026 આગામી સમયમાં આવતીકાલથી વરસાદની તીવ્રતામાં વધારો થવાની ધારણા હતી, પરંતુ અત્યારે સિસ્ટમ નબળી છે, ચોમાસું સ્થગિત છે। દક્ષિણ ગુજરાતની અંદર અટકેલું છે, તે આગળ વધવાની શક્યતાઓ 3 દિવસની અંદર રહેલી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી વરસાદ પડવાની શક્યતાઓ કેટલાક વિસ્તારોમાં વધારે છે। બાકી સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે જેમાં હજુ 1 જુલાઈથી લઈ અને 2 3 જુલાઈની અંદર સારો વરસાદ થવાની શરૂઆત થશે। 8-10 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર સહિતના ઘણા બધા વિસ્તારો હોય, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ, સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રમાં વધારે અને બાકીના વિસ્તારોમાં થોડો ઘણો ઓછો વરસાદ પડે। કચ્છની અંદર સામાન્ય મધ્યમ વરસાદ રહે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। તો જોઈએ આજે આવતીકાલે કયા વિસ્તારોમાં સામાન્ય મધ્યમ ઝાપટા, છૂટો છવાયો વાવણી લાયક વરસાદ પડશે, તેમજ આગામી સમયમાં સારો રાઉન્ડ ક્યારે શરૂ થશે તેની ખાસ વાત કરીએ। ચોમાસું સ્થગિત છે, તે આગળ વધવાની શરૂઆત ક્યારે થશે તેની વાત કરીએ તો જોઈએ સંપૂર્ણ। તો ખાસ કરીને આજની અપડેટ જોઈએ આપણે તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે હાલ જે વરસાદ પડવાનો છે, જેમાં ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે, નલિયા હોય, નખત્રાણા હોય, આ જે બધા વિસ્તારો છે, ભુજ સહિતના વિસ્તારો જેમાં સામાન્ય હળવા ઝાપટા પડશે। જામનગર સાઈડના ખંભાળિયા, લાલપુર આજુબાજુના કોઈ વિસ્તારો છે જેમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। તો ધારી આજુબાજુના જે વિસ્તારો છે, રાજુલા છે, પાલીતાણા, તળાજા, ભાવનગર, સિહોર, અલંગ સાઈડના વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતની અંદર વાપી, વલસાડ, ડાંગ આ બધા જે વિસ્તારો છે, સતાણા હોય તેમાં વરસાદની સંભાવના છે। બાકી આજે ક્યાંય ભારે વરસાદ પડવાની શક્યતાઓ નથી। ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ ઈડર, આબુ રોડ, કોટડા, સાંગાણી આજુબાજુના જે વિસ્તારો છે જેમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને જોઈએ હવે આગામી દિવસોની અંદર કેવું પરિબળ વરસાદનું રહેશે। તો આવતીકાલે 28 તારીખ અને રવિવારે દરિયાકાંઠાના જે વિસ્તારો છે, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના વિસ્તારો તેમજ વલસાડ, સુરત આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ પડશે। હળવા સામાન્ય ઝાપટારૂપી વરસાદ, ક્યાંક વાવણી લાયક વરસાદ પડી શકે। 29 તારીખની વાત કરીએ તો રાજકોટ તેમજ દક્ષિણ ગુજરાત, અમરેલી, ભાવનગરના વિસ્તારોમાં સામાન્ય ઝાપટા રહેશે। 30 તારીખથી પણ વરસાદની જે તીવ્રતા ધારીએ તેવી જોવા મળતી નથી। 1 તારીખે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં હળવો વરસાદ, પોરબંદર સાઈડના વિસ્તારો હોય, જૂનાગઢ હોય, રાજકોટ હોય, જામનગર હોય, અમરેલી, ભાવનગરમાં ખાસ તીવ્રતા રહેશે। જ્યારે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો જે અટકેલું જે ચોમાસું છે તે હવે વાપી, વલસાડ, ડાંગ, નવસારી, તાપી તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે, ભરૂચ, સુરત, રાજપીપળા, ડેડિયાપાડા આ બધા વિસ્તારોથી આગળ વધશે। તો 1 જુલાઈ સુધી ગુજરાતમાં સારા વરસાદની શક્યતા દેખાતી નથી। આગામી સમયની અંદર 2 જુલાઈની આપણે વાત કરીએ તો સવારથી જ વરસાદી માહોલ જોવા મળશે, જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં વરસાદની સંભાવના છે। વાપી આજુબાજુના વિસ્તારો છે, નારગોલ, ખાડોલી, પેથ તેમજ સાપુતારા હોય, વાપી હોય, વલસાડ હોય આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। દમણ, દાદરા, નગર હવેલી સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદ રહેશે સવારના સમયગાળાથી। સાથે સાથે વેરાવળ, મહુવા, ભાવનગર, રાજુલા પટ્ટાની અંદર પણ વરસાદ રહેશે। બપોર પછી 2 જુલાઈની વાત કરીએ તો રાજકોટ હોય, સુરેન્દ્રનગર હોય, જૂનાગઢ હોય, અમરેલી હોય, ભાવનગર હોય, વડોદરા હોય, દાહોદ હોય, ગોધરા હોય, અમદાવાદ હોય, સુરત, વલસાડ, ભરૂચ, નવસારી, ડાંગ, તાપી જેમાં વરસાદ પડવાની શક્યતાઓ છે। 3 જુલાઈની આપણે વાત કરીએ તો 3 જુલાઈની અંદર પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના ખાસ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। તો આ રીતે ગુજરાતની અંદર હજુ વરસાદની સંભાવના થોડા ઘણા અંશે દેખાઈ રહી છે, જેમાં 4 તારીખે અને 5 તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા, મહેસાણા સાઈડના જે વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ કલોલ, બાયડ, મોડાસા, ડુંગરપુર, ઈડર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાલનપુર આ બધા વિસ્તારોમાં જોવા મળી શકે છે। 5 તારીખથી એક્ટિવિટીમાં વધારો થશે, જેમાં મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો અમદાવાદ હોય, દાહોદ હોય, ગોધરા હોય, બાંસવાડા, ડુંગરપુર, મહેસાણા, સાબરકાંઠા આ બધા જે વિસ્તારો છે જેમાં ડીસા હોય, પાલનપુર હોય તેમજ ભાભર તાલુકો હોય, વિજાપુર હોય આ બધા વિસ્તારોમાં સારો વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાતમાં ખાસ આ વર્ષે ભરૂચ, ડેડિયાપાડા, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં પણ સારા વરસાદની શક્યતા છે।
ખાસ કરીને આપણે જોઈએ તો ચોમાસું આગળ વધતું નથી, તે આગળ વધી અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે. તો આગામી 6 તારીખની આપણે વહેલી સવારની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, મધ્ય ગુજરાતની અંદર પણ દહેજ, ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડાથી બોડેલી, છોટાઉદેપુર, વડોદરા, ખંભાત, ધોલેરા હોય તેમજ દાહોદ, ગોધરા હોય જેમાં 5 ઇંચથી લઈ 7-8 ઇંચ સુધીનો વરસાદ, બાયડ, અમદાવાદ, કલોલ, વિરમગામ આ બધા વિસ્તારો અને ઉત્તર ગુજરાતના પણ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીના જે આ વિસ્તારો છે જેમાં વરસાદ આપણને આ જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે જોવા મળશે. વાત કરીએ 6 તારીખે બપોર પછીના સમયગાળામાં સૌરાષ્ટ્રની અંદર વેરાવળ પંથક, કોડીનાર, રાજુલા, મહુવા, અલંગ, ભાવનગર, પાલીતાણા, અમરેલી, ધારી, જૂનાગઢ, જેતપુર આ બધા વિસ્તારો તેમજ ધોલેરા અને ખંભાત સાઈડના વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા સાઈડના વિસ્તારો હોય. ઉત્તર ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે. જ્યારે આપણે વાત કરીએ 7 તારીખે બપોરના સમયગાળા સુધીમાં તો વેરાવળ, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર તેમજ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, ડીસા સહિત તેમજ સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં ડેઇલી સારામાં સારો અને ભારે વરસાદ જોવા મળશે. તો હવે આપણે વાત કરીએ 7 તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં મેઘતાંડવ જેવી સ્થિતિ આપણને જોવા મળશે તે બધા વિસ્તારોની આપણે વિગતે ચર્ચા કરીએ તો રાધનપુર, થરાદ, ડીસા, પાલનપુર, પાટણ, મહેસાણા, ઈડર, કોટડા, સાંગાણી સહિતના વિસ્તારો હોય તો આ જે બધા વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે. સુરત સાઈડના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે. ખાસ કરીને આપણે જોઈએ તો 8 તારીખે સિસ્ટમ ઇન્દોર આજુબાજુ સ્થિત છે ત્યારે મધ્ય ગુજરાતના જે મોટા ભાગના વિસ્તારો છે જેમાં અમદાવાદ હોય, વડોદરા હોય, દાહોદ હોય, ગોધરા હોય જેમાં સૌથી વધારે વરસાદની એક્ટિવિટી જોવા મળશે. તો જુલાઈના પહેલા અઠવાડિયામાં ગુજરાતભરની અંદર વરસાદ પડશે જેમાં 8-9 જુલાઈ સુરેન્દ્રનગર, મોરબી તેમજ ધ્રાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, કલોલ, બાયડ, મહેસાણા, રાપર સહિતના વિસ્તારો કચ્છના હોય, રાધનપુર હોય, પાટણ હોય, પાલનપુર હોય આ જે બધા વિસ્તારો છે જેમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને રાધનપુર, થરાદ, ડીસા, આબુ રોડ, કોટડા, ઈડર આ બધા વિસ્તારો છે જેમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. તો ખાસ કરીને આપણે જોઈએ 10 તારીખની અપડેટ જેમાં પણ ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે. તો આ રીતે ગુજરાતની અંદર હવે જુલાઈના 10 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થાય. કચ્છના વિસ્તારોમાં પણ મહદઅંશે મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ જોવા